Hello students, hope you all are doing well. See, previously આપણે કોર્સ કન્ટેન્ટ માટે ડિસ્કશન કરેલું કે ભાઈ કોર્સ કન્ટેન્ટની અંદર તમારે 4 યુનિટ્સ આવે છે જેમાં પ્રોડક્શન એનાલિસિસ 1 2 બિઝનેસ ઇકોનોમિક્સ અને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આ ટાઈપના તમારે 4 જે છે યુનિટ આવે છે. સી લેટ મી ટેલ યુ વન થિંગ. ક્યારેક બની શકે કે એક યુનિટ અને એક ચેપ્ટર બંને એક જ હોય. ક્યારેક બની શકે કે એક યુનિટની અંદર 2 ચેપ્ટર્સ પણ હોય. ક્યારેક બની શકે કે એક યુનિટની અંદર 3 ચેપ્ટર્સ પણ હોય. તો ટોટલી તમારો 4 યુનિટનો સબ્જેક્ટ મે બી ડિવાઇડેડ ઇન્ટુ 7 to 8 યુનિટ્સ. બરાબર. સો એવી રીતે તમને આપવામાં આવેલું છે તો એના ઉપર આપણે ફોકસ કરશું. સી તમારું યુનિટ 1 છે બિઝનેસ ઇકોનોમિક્સ, જેનું ચેપ્ટર પણ એ જ છે બિઝનેસ ઇકોનોમિક્સ. બરાબર. તો એમાં તમારે કંઈ ખાસ યાદ રાખવાની જરૂરિયાત છે નહીં. બરાબર. આખા ચેપ્ટરને આપણે ઇફેક્ટિવલી ડિસ્કસ કરશું. whatever you will not be able to understand, you have to make notes for particular that concept. અથવા તો તમને કોઈ વસ્તુ યાદ નથી રહેતી, કોઈ વસ્તુ ઇંગ્લિશમાં છે અને એનું ગુજરાતી મિનિંગ કરવો તમને અઘરો પડે છે, તો એ સેન્સની અંદર તમારે કરવાનું ખાલી એટલું જ છે કે નોટ્સ બનાવવાની રહેશે. સી તમે જો અહીંયા ક્લાસમાં આવતા હો તો આપણે નોટ્સ બનાવવા, પણ નથી આવતા તો ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ મેક સમ નોટ્સ. ખાલી મારો કહેવાનું આ બધી વસ્તુ ખાલી એટલો જ મિનિંગ છે કે તમને આગળ જતા એન્ડ સેમેસ્ટર એક્ઝામને કામ લાગે. બધી વસ્તુ તમને બુકમાં નહીં મળે અને બધી વસ્તુ પ્રોબેબલી ઇન્ટરનેટ ઉપર પણ નહીં મળે. મેં એ વસ્તુ ખાસ જોયેલી છે કે સ્ટુડન્ટ્સ લોકો જેટલું પણ ભણાવવામાં આવે બધું ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવાની ટ્રાય કરે છે. સી ઇન્ટરનેટ ઉપર તમને ઓવરઓલ ઇન્ફોર્મેશન એનો પોઈન્ટ ઓફ વ્યૂ તમને મળી જાય, બટ જરૂરી નથી કે ઇન્ટરનેટ ઉપર તમને દરેક વસ્તુ મળી જાય જે અહીંયા સ્ટડી કરાવવામાં આવતી હોય. ફાઇન. સો ફોકસ ઓન ટુ ધી લેક્ચર્સ એઝ વેલ એઝ સમ નોટ્સ. બરાબર. નોટ્સ પણ બનાવો તો તમને બીજો એક ફાયદો એ રહેશે કે તમને યાદ પણ રહી જશે. ફાઇન. સો બનાવો, એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશનની અંદર કામ લાગશે. અગેન વન જેન્ટલ રિમાઇન્ડર ફોર ધી સબ્જેક્ટ પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ 1. એના માટે ફરી પાછું તમને એક જેન્ટલ રિમાઇન્ડર એ આપું છું કે પ્લીઝ ક્યાંય મટીરિયલ માટે ભાગાદોડી કરવાની જરૂરિયાત નથી. તમે જે કાંઈ પણ સેશન જોશો ને એના અંડરમાં જ તમને ડિસ્ક્રિપ્શનમાં મટીરિયલ પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ઇટ મીન્સ કે આ સ્લાઇડ્સ, બરાબર, વોટ એવર સ્લાઇડ્સ યુ આર વોચિંગ હિયર ઇન પર્ટિક્યુલર સેશન્સ તમને એ મોકલી આપવામાં આવશે. ફાઇન. અધર દેન દેટ ઇફ યુ વોન્ટ ટુ રિફર એની ઓફ ધી બુક રેકમેન્ડેડ બાય ધી કોલેજ યુ કેન. બરાબર. તમારે કોલેજ સાઈડથી તમને આપવામાં આવેલી એટલે કે રેકમેન્ડ કરવામાં આવેલી બુક્સ તમારે પરચેસ કરીને રિફર કરવી છે, યુ કેન. ફાઇન. એ તમારી ચોઈસની વસ્તુ છે. બાકી મારા સાઈડથી તો એ જ એડવાઇસ છે કે નોટ્સ બનાવતા જાજો, કારણ કે મારું એવું એનાલિસિસ છે કે જે લોકો ગુજરાતીમાંથી સીધા ઇંગ્લિશ મીડિયમમાં આવે છે એમને લોકોની સેન્ટેન્સ ફોર્મ કરવામાં પણ પ્રોબ્લેમ થાય છે. સેન્ટેન્સ કેવી રીતે ફોર્મ કરવા એ પણ આઈડિયા નથી રહેતો. સો યુ હેવ ટુ ગો અકોર્ડિંગ ટુ this. Let us discuss the introduction of business economics. અત્યાર સુધી તમે ભણતા હતા ને એ અર્થશાસ્ત્ર હતું, ખાલી ઇકોનોમિક્સ હતું. આ છે ને એ ધંધાકીય અર્થશાસ્ત્ર છે, એટલે કે ધંધાના અર્થમાં બિઝનેસના સેન્સમાં તમને આખું ઇકોનોમિક્સ પ્રોવાઈડ કરેલું છે કે ક્યાં બિઝનેસની સાથે ઇકોનોમિક્સ રિલેટેડ છે. ફાઇન. કઈ જગ્યાએ બિઝનેસની સાથે ઇકોનોમિક્સ રિલેટેડ છે અને કઈ જગ્યાએ જે છે એ ઇકોનોમિક્સના કન્સેપ્ટનો યુઝ થાય છે બિઝનેસીસની અંદર પ્રેક્ટિકલી. સી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે તમે પ્રેક્ટિકલ સિનારીઓ જોઈ શકો, કારણ કે તમને લોકોને દરેક વખતે એક એવી ફરિયાદ રહેતી હોય છે કે મેડમ આ વસ્તુ અમારે ક્યાં કામ લાગશે. તમારે કામ લાગશે. તમારે ઘરનો ધંધો છે કે તમારે બહાર નોકરી કરવા જવું છે આગળ, બરાબર, કે અત્યારે તમે જોબ કરો છો ક્યાંય પાર્ટ ટાઈમ, બધી જગ્યાએ તમને કામ લાગશે. ક્યાંય કામ નહીં લાગે તો તમારા ઘરમાં તો કામ લાગશે જ. બરાબર. તો આઈ ટ્રાય માય બેસ્ટ કે તમે એ વસ્તુને ઇકોનોમિક કન્સેપ્ટને તમારા ઘર સાથે, શહેર સાથે, સમાજ સાથે કે પછી કન્ટ્રી કે વર્લ્ડ સાથે તમે એને કનેક્ટ કરી શકો. ફાઇન. બધી વસ્તુ તમને મોસ્ટલી બિઝનેસના કન્ટેક્સમાં આપેલી છે અને બિઝનેસ તો દરેક જગ્યાએ હોવાનો છે. ફાઇન. સો એ રીતે આપેલું છે. લેટ અસ ડિસ્કસ શું કે છે. પહેલાં તમને ઇકોનોમિક્સનું ઇન્ટ્રોડક્શન આપેલું છે અને પછી અહીંયા જે છે એ બિઝનેસ ઇકોનોમિક્સનું ઇન્ટ્રોડક્શન આપેલું છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. Economics is the study of man's activity in relation to his wealth according to Marshall. બરાબર. તમે જો અર્થશાસ્ત્રને સાચી રીતે ને સારી રીતે ભણ્યા હોય ને તમને યાદ હોય તો તમારે એક છે ને વ્યાખ્યા આવતી કે ભાઈ અર્થશાસ્ત્રને માર્શલ જે છે ને એ હંમેશા સંપત્તિ સાથે જોડે છે, વેલ્થ સાથે. ઇકોનોમિક્સને
એવું કહેવામાં આવેલું છે કે ભાઈ માણસની વેલ્થ ક્રિએટ કરવાની જેટલી પણ એક્ટિવિટી છે ને એને ઇકોનોમિક્સ કહેવાય, એને અર્થશાસ્ત્ર કહેવાય. એટલે કે માણસ આ જેટલી પણ સંપત્તિ બનાવવા પાછળ જેટલા એફર્ટ્સ નાખે છે ને એને ઇકોનોમિક્સ કહેવાય કે એને અર્થશાસ્ત્ર કહેવાય. પણ રિયલ સિનારીઓની અંદર હંમેશા એવું નથી હોતું, કારણ કે આપણી ખાલી એ જ જરૂરિયાત નથી, આપણી જરૂરિયાત બીજી પણ છે અને આપણે એના અકોર્ડિંગ ટુ કામકાજ કરતા હોઈએ છીએ, બીજી જરૂરિયાત પ્રમાણે કામકાજ કરતા હોઈએ છીએ. ફાઇન, લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ ઓલ્સો. ઇટ શોઝ હાઉ મેન earns his bread and how spends it over necessities and luxury. માર્શલની ડેફિનેશન એવું બતાવે છે કે ભાઈ કેવી રીતે માણસ પૈસા કમાય છે. ઓન હિઝ બ્રેડ એટલે બ્રેડ નહીં લઈ આવવાની, એટલે તમે બેકરીમાં મળતી બ્રેડની વાત નથી કરતા. ઓન હિઝ બ્રેડ ઇટ મીન્સ કે ખાવા માટેની એટલે કે આપણે બેઝિક નીડ છે ફૂડ, બરાબર, ફૂડ શેલ્ટર એ આપણે બેઝિક નીડ છે, એન્ડ ક્લોધિંગ. ફૂડ શેલ્ટર એન્ડ ક્લોધિંગ આર our basic needs. તો એ વસ્તુ ઉપર ફોકસ કરીને કહે છે કે ઓન હિઝ બ્રેડ એટલે કે પૈસા કમાવાનું, એન્ડ હાઉ ઇટ સ્પેન્ડ્સ ઓવર ધી નેસેસિટી એન્ડ લક્ઝરી, અને કેવી રીતે એ વ્યક્તિ જે છે નેસેસિટી એટલે કે જરૂરિયાતો અને લક્ઝરી તો તમને આઈડિયા છે જ, બરાબર, કમ્ફર્ટ્સ માટેની જેટલી પણ બધી વસ્તુ હોય દે આર નોન એઝ ધી લક્ઝરીઝ એન્ડ બિયોન્ડ કમ્ફર્ટ ઇવન, બરાબર. સો જરૂરિયાતો અને લક્ઝરી એટલે કમ્ફર્ટ્સ ઉપર તમે કેટલા પૈસા નાખો છો ને એને આ ભાઈ માર્શલે જે છે એ ઇકોનોમિક્સ કીધું છે. આગળ એણે એવું કીધું કે ઇટ ઇન્વોલ્વ્સ કન્ઝમ્પશન, પ્રોડક્શન, એક્સચેન્જ ઓફ મની એઝ વેલ એઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ ઇન ધી સોસાયટી. યસ, તમને એવો ક્વેશ્ચન થશે, દરેક વસ્તુ તમને બતાવું છું. કન્ઝમ્પશન એટલે વપરાશ, પ્રોડક્શન એટલે કોઈ પણ વસ્તુ જે છે એનું બનાવવાનું, બરાબર, એક્સચેન્જ એટલે કે વ્યવહારો, અને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચવું, બરાબર. આ ચારે ચાર એલિમેન્ટ્સથી ઇકોનોમિક્સ બને છે, જેમાં કન્ઝમ્પશન એટલે આપણે જે કાંઈ વપરાશ કરીએ છીએ, ઘરમાં તમે વસ્તુ વાપરો છો એ કંઈ મફત નથી આવતી, એ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સનું આઉટકમ છે. તમે માર્કેટમાં કોઈ વસ્તુ પૈસા દઈને લીધેલી છે, બાકસનું બોક્સ નથી મફત આવતું, એના માટે 2 રૂપિયા થતા હશે ને તો દુકાનદાર 2 રૂપિયા લઈ લેશે તમારી પાસેથી. એમ તમે નાના હતા તો મમ્મી પપ્પા તમને પૈસા વાપરવા આપે તો 1 રૂપિયા દઈને ચોકલેટ લઈ આવતા, કારણ કે તમને ખબર છે કે મફતમાં કોઈ ચોકલેટ ન આવે, મફતમાં પ્રસાદીની ચોકલેટ સિવાય મળે નહીં, પ્રસાદીની હોય તો મળે. તો તમારે દરેક વસ્તુ પૈસા આપીને તમે લ્યો છો તો કન્ઝમ્પશન પણ એક ઇકોનોમિક એક્ટિવિટી થઈ. તમને ઘણી વખત એવું લાગતું હોય કે મેડમ આપણે એના પૈસાને દીધા જ નહીં, એની કંઈક ને કંઈક તો કિંમત તમે ચૂકવેલી હોય છે. ઇફ ઇટ ઇઝ નોટ ઇન ટર્મ્સ ઓફ મની ધેન ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ ટાઈમ. તમે કોઈ વસ્તુ પૈસાના ટર્મ્સમાં નથી આપી ને તો તમે એ વસ્તુ છે ને ટાઈમના ટર્મ્સમાં એટલે કે સમય આપેલો હશે એ વસ્તુ પાછળ તમને ત્યારે એ વસ્તુ મળેલી હોય. ફાઇન, નેક્સ્ટ કે છે પ્રોડક્શન. પ્રોડક્શન એક્ટિવિટી તો દરેક જગ્યાએ તમે જુઓ છો, દરેક વસ્તુની બનાવટ, આ દરેક વસ્તુની બનાવટ મને પૈસા લાગે જે તમે પૈસા લઈ આવો છો, મશીનરી લઈ આવો છો, કોઈ મજૂરોને લઈ આવો તો એને પૈસા દો ને. તો પ્રોડક્શન એક્ટિવિટી ઓલ્સો ઇકોનોમિક્સ, ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધ ઇકોનોમિક્સ. નેક્સ્ટ કમ્સ ટુ એક્સચેન્જ ઓફ મની, જે આપણે રોજબરોજની લાઈફમાં n નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સના ફોર્મેટમાં કરીએ છીએ. n નહીં, AND વાળું n ને END વાળું n નહીં, n. તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યાને આપણે n તરીકે દર્શાવતા ભણ્યા તો યાદ હોય, બરાબર, ધ્યાન દીધું હોય ક્લાસરૂમની અંદર. તો n એટલે પ્રાકૃતિક સંખ્યા. n એટલે શું? પ્રાકૃતિક સંખ્યા એટલે કેટલી સંખ્યા જેનો કોઈ અંત નથી, જેને તમે 1 થી લઈને કરોડો, અબજો, મિલિયન્સ, બિલિયન્સ, ટ્રિલિયન્સ સુધી તમે દર્શાવી શકો ને, that is known as the n number. તો I am talking about n number, not end or end. AND વાળું n ને કે END વાળું n ને, n નંબરની વાત કરું છું. એટલે કે ઘણા બધા, બરાબર, ગણી ના શકાય એવા ટ્રાન્ઝેક્શન્સ આપણે કરીએ છીએ ડે ટુ ડે લાઈફની અંદર વિથ ધી મની એક્સચેન્જ. મફત કાંઈ ટ્રાન્ઝેક્શન થતા નથી. તમે દુકાન નાનામાં નાની વસ્તુ છે મોટા મોટી વસ્તુ લેવા ચાહો તો પૈસા તો દેવા જ પડે ને. અને ઘણી વખત આપણે દુકાને જવાના પૈસા દેવા પડે. અહીંયાથી માની લો કે તમારે કોઈ બીજી જગ્યાએ ટ્રાવેલ કરવું છે, તમે કોઈ બીજી જગ્યાએથી વસ્તુ લેવા માંગો છો તો ત્યાં ટ્રાવેલ કરવા માટે ને તમારે પૈસા દેવા પડે. હવે તમે છે ને મોટા બધા સોફા લીધા છે તમારા ઘર માટે, તો સોફાને ઘરે લાવવા પૈસા દેવા પડે તમારે. કોઈ પણ રિક્ષાવાળાને કે મોટા માની લો કે તમે ટ્રકની અંદર લઈ આવો છો, એટલા મોટા સોફા લીધા ટ્રકની અંદર લઈ આવો છો તો એ પૈસા દેવા પડે. અને તમને એમ નહીં કે મેડમ એવું નથી, અમે તમારા ઘરમાં સોફા ફિટ કરાવ્યા છે, તો ફિટ કરાવવા લઈ આવ્યો હોય ને પહેલાં એણે પૈસા લગાડી દીધા હોય સોફા સેટની અંદર.
બરાબર. સો ધ થિંગ ઇઝ દેટ કે આપણે દરેક જગ્યાએ એક્સચેન્જ કરીએ છીએ મની, દેટ ઇઝ ઓલ્સો ધી પાર્ટ ઓફ ધી ઇકોનોમિક્સ. નેક્સ્ટ તમને કહે છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ ઇન સોસાયટી. સોસાયટીની અંદર સંપત્તિની વહેંચણી, બરાબર, જે આપણી સોસાયટીમાં અત્યારે નથી, કારણ કે દરેકના ભાગમાં સરખા પૈસા આવતા નથી. ફાઇન. સો ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ ઇન ધ સેન્સ કે સંપત્તિ પણ હોય, ઘણી વખત રિસોર્સિસ પણ હોય. જેમાં તમને ખબર હોય તો ઘણી વખત તમે ડેટા પ્રમાણે જોતા કે આ જગ્યાએ છે ને લીલોતરી બહુ ઓછી છે, કે આ જગ્યાએ હરિયાળી બહુ ઓછી છે, તો એ કુદરતી સંપત્તિની વહેંચણી થઈ. એવી જ રીતે મેનમેડ અસેટની પણ વહેંચણી કરવામાં આવે, ગવર્મેન્ટ અસેટની પણ વહેંચણી હોય. પબ્લિક હેલ્થ સેન્ટર, ગવર્મેન્ટ સ્કૂલ્સ, કોલેજીસ, બેંક્સ, આ બધું જે છે એ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ જ છે ને સોસાયટીની અંદર. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. અને એ કેસની અંદર તમને કહેવામાં આવ્યું છે. નેક્સ્ટ કે છે કે ઇકોનોમિક્સ ઇઝ કન્સર્ન્ડ વિથ ધ યુટિલાઇઝેશન ઓફ સ્કેર્સ રિસોર્સિસ. યસ, ઇટ્સ અલ્ટરનેટિવ યુઝિસ એન્ડ અચીવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ. ઇકોનોમિક્સ હંમેશા સ્કેર્સ રિસોર્સિસ સાથે જ જોડાયેલું છે, અને એ રિસોર્સિસના અલ્ટરનેટિવ યુઝિસ, એટલે કે કોઈ એક વસ્તુના મલ્ટિપલ યુઝિસ સાથે. પહેલાં તો સ્કેર્સ એટલે અછત, એક તો રિસોર્સિસ એટલે કે કોઈ પણ સંસાધનોની અછત સાથે, બીજું કે એના એ સંસાધનોમાંથી એક સંસાધનના જ મલ્ટિપલ યુઝિસ એટલે કે વધારે પડતા જે છે એ ઉપયોગો, અને અચીવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ એટલે આપણે એમાં વધારે પડતા વસ્તુ જે છે એના કોઈ પણ એક વસ્તુના વધારે પડતા યુઝ કરીને અચીવ કરીએ છીએ કોઈ ઓબ્જેક્ટિવ્સને, બરાબર, કોઈ બિઝનેસ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરીએ છીએ. સો એ સેન્સની અંદર તમને ઇકોનોમિક્સને કીધેલું છે. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ એક વસ્તુના અલ્ટરનેટિવ યુઝિસ, તો કે હા, જેમ કે ઇલેક્ટ્રિસિટી, નામ તો ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે, બટ આપણે એને ઘર વપરાશની અંદર પણ યુઝ કરીએ છીએ અને ધંધાની અંદર પણ એને યુઝ કરવામાં આવે છે, બરાબર ને. ફેસિલિટી ઓફ વોટર, પાણીની ફેસિલિટી આપણે ઘરમાં કરીએ છીએ યુઝ, ને બિઝનેસીસમાં પણ યુઝ કરીએ છીએ. ટ્રાન્સપોર્ટેશનનું પણ એવું જ છે, બરાબર ને. કોઈ પણ એક વસ્તુ જે છે તમે એક લોકોને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં યુઝ કરો છો, ને માલને પણ યુઝ કરો છો. જેમ કે ટ્રેનની અંદર માલગાડી તમે જુઓ છો, તો એ શું થયું હતું કે અલ્ટરનેટ જે કાંઈ પણ યુઝિસ છે કોઈ એક મોડના, કોઈ એક વસ્તુના. ફાઇન. તો એ સેન્સની અંદર કે છે. અને સોસાયટીના ઓબ્જેક્ટિવ્સ જે છે એને અચીવ કરવાની વાત કીધી છે. લાસ્ટ કે છે therefore business economics is ultimately utilization of economic theories in business practices to resolve the problem of business decisions. બિઝનેસ ઇકોનોમિક્સ, ધંધાકીય અર્થશાસ્ત્ર એને કહેવામાં આવે છે કે જ્યાં તમને ઇકોનોમિક થિયરીઝ, તમે ઇકોનોમીની કોઈ પણ ઇકોનોમિક્સની બનાવેલી કોઈ પણ થિયરી, અર્થશાસ્ત્રની થિયરીને તમે લઈ આવો છો ક્યાં, તો કે બિઝનેસની અંદર, અને એને તમે બિઝનેસના ડિસિઝન મેકિંગના પ્રોબ્લેમને સોલ્વ કરવામાં યુઝ કરો છો. જેમ કે મને આઈડિયા નથી આવતો કે મારે હવે આગળ કયો પ્રોજેક્ટ લોન્ચ કરવો, તો હું માર્કેટમાંથી ડિમાન્ડનું એનાલિસિસ કરું અને કન્ઝમ્પશનનું એનાલિસિસ કરું, તો મને ખબર પડે કે કઈ પ્રોડક્ટ લોન્ચ કરવી. તો કે હા, કેવી રીતે? તો કે મને ખબર પડે કે લોકોની કઈ વસ્તુની સેન્સમાં, કયા સેન્સમાં લોકોની વધારે પડતી ડિમાન્ડ છે, ઓર એલ્સ કે એમ મને ખબર પડે કે કઈ વસ્તુનું કન્ઝમ્પશન, વપરાશ વધારે છે માર્કેટની અંદર, તો મને આઈડિયા આવી જાય કે મારે હવે કયો પ્રોજેક્ટ આગળ લોન્ચ કરવો. યસ ઓર નો? બરાબર. સો એ સેન્સની અંદર તમને કહે છે કે ભાઈ બિઝનેસ પ્રેક્ટિસીસની અંદર ધંધાની જેટલી પણ અર્થશાસ્ત્રની થિયરી હોય ધંધામાં લાવવામાં આવે અને ડિસિઝન મેકિંગનો પ્રોબ્લેમ જે છે ને સોલ્વ કરવામાં આવે. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ડેફિનેશન્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. આપણે બિઝનેસ ઇકોનોમિક્સની ડેફિનેશન ઉપર ફોકસ કરીએ. અત્યાર સુધી આપણે ઇકોનોમિક્સનું જે કાંઈ પણ છે ઇન્ટ્રોડક્શન લઈ લીધું. ફાઇન. કારણ કે સબ્જેક્ટનું નામ છે પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ, તો ઇકોનોમિક્સ વિશે ખબર હોવી જરૂરી છે. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કે છે તો કે મેની ઇકોનોમિસ્ટ હેવ ગિવન ડેફિનેશન્સ ફોર બિઝનેસ ઇકોનોમિક્સ. ઘણા બધા ઇકોનોમિક્સ લોકોએ જે છે એ બિઝનેસ ઇકોનોમિક્સની ડેફિનેશન આપેલી છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ બિઝનેસ ઇકોનોમિક્સ વિથ ધી હેલ્પ ઓફ ધીઝ ડેફિનેશન્સ. ચાલો આ જે કાંઈ પણ ડેફિનેશન્સ છે એની હેલ્પથી સમજીએ કે શું કહેવા માંગે છે. સ્પેન્સર અને સિગલમેન એવું કહે છે કે બિઝનેસ ઇકોનોમિક્સ may be defined as the integration of economic theory with business practice for the purpose of facilitating business decision making and forward planning by management.
બરાબર. શું કહેવા માંગે છે સ્પેન્સર અને સિગલમેન? તો કે બિઝનેસ ઇકોનોમિક્સ જે છે એ એવી રીતે ડિફાઇન કરી શકાય કે જેની અંદર ઇકોનોમિક થિયરીનું ઇન્ટિગ્રેશન, એટલે કે ઇકોનોમિક થિયરીને સંકલિત કરવામાં આવે છે બિઝનેસની પ્રેક્ટિસીસની અંદર. બરાબર, એની સાથે જોડવામાં આવે છે. ઇન્ટિગ્રેશન એટલે સંકલન કરવું કોઈ વસ્તુ. તો બિઝનેસ પ્રેક્ટિસ જે છે એની અંદર ઇકોનોમિક થિયરીઝને જોડવામાં આવે છે. શેના માટે? તો કે ડિસિઝન મેકિંગને તમે ફેસિલિટેટ કરી શકો એટલે કે તમે એ વસ્તુને જે છે એ ઇઝી મેનરની અંદર કરી શકો. ફાઇન. ડિસિઝન મેકિંગને ઇઝી મેનરની અંદર કરવા માટે અને ફોરવર્ડ પ્લાનિંગ મેનેજમેન્ટ સાઇડથી કરવા માટે આ બિઝનેસ ઇકોનોમિક્સની જરૂરિયાત પડશે તમારે. યસ ઓર નો? બરાબર. તો એ મેનરની અંદર કીધેલું છે તમને. આ હતો સ્પેન્સર અને સિગલમેનનો પોઈન્ટ ઓફ વ્યૂ. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી બેટ્સ એન્ડ પાર્કિન્સન. બંને ઇકોનોમિક્સ બેટ્સ એન્ડ પાર્કિન્સને એવો પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યો છે કે બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ અ સ્ટડી ઓફ બિહેવિયર ઓફ ફોર્મ ઇન થિયરી એન્ડ પ્રેક્ટિસ. બિઝનેસ ઇકોનોમિક્સ એટલે ધંધાકીય અર્થશાસ્ત્ર માત્ર ને માત્ર એટલી જ વસ્તુ છે કે જેમાં તમે ફોર્મનો બિહેવિયર જુઓ છો. એટલે કે કોઈ પણ એક બિઝનેસ લેઆઉટ છે એનો તમે બિહેવિયર જુઓ છો ઇન ટર્મ્સ ઓફ થિયરી એન્ડ પ્રેક્ટિસ. એટલે કે ઇકોનોમિક થિયરીઝને તમે પ્રેક્ટિસની અંદર જે છે એ મૂકો છો. બરાબર. સો એ સેન્સમાં તમને આઈડિયા આવશે કે ભાઈ આને બિઝનેસ ઇકોનોમિક્સ કહેવાય. આવી રીતનું ધંધાકીય અર્થશાસ્ત્ર બને. કારણ કે અર્થશાસ્ત્ર તો આપણને ખબર જ છે કે શું છે, એની થિયરીઝ કેવી છે, પણ ધંધાકીય અર્થશાસ્ત્ર કેવું છે ને એ આપણને આઈડિયા નથી. સો એ વસ્તુની જે કાંઈ પણ છે એ થિયરી અને પ્રેક્ટિસ જે છે એ તમને પ્રોપર મેનરની અંદર તમે એને થિયરી અને પ્રેક્ટિસને ઇન્ટિગ્રેટ કરી શકો છો, ભેગા કરી શકો છો, મેળવી શકો છો. પણ તમને આઈડિયા આવે કે તમે ઇકોનોમિક થિયરીઝ જે કાંઈ પણ મૂકેલી છે એ કેટલા ફ્રુટફુલ મેનરની અંદર પ્રેક્ટિસમાં જાય છે. કારણ કે ઘણી વખત થિયરી કંઈક અલગ હોય છે, જ્યારે પ્રેક્ટિસમાં મૂકવામાં આવે ને ત્યારે તમને ખબર પડે કે થિયરીની અંદર જે છે આટલી ખામીઓ છે, કે આ જગ્યાએ થિયરી વર્કઆઉટ નથી કરતી. એ આપણને એક વખત પ્રેક્ટિકલ વેથી કર્યા પછી જ ખબર પડે. જેમ કે તમે કેમ સમ ભણો છો, તમને તમારા સર સમ કરાવે એમાં અલગ જે છે એ વેની અંદર તમે જોતા હોય વસ્તુને, પણ જ્યારે તમે તમારી રીતે સમ કરો તો કેમ તમને ડિફિકલ્ટી ફેસ થાય છે. બરાબર. સો એ મેનરની અંદર કે છે. નેક્સ્ટ એ છે મેકનેર એન્ડ મરિયમ. મેકનેર અને મરિયમે જે છે એ ક્લાસ ડેફિનેશન આપ્યું છે કે બિઝનેસ ઇકોનોમિક્સ કન્સિસ્ટ ઓફ ધી યુઝ ઓફ ઇકોનોમિક મોડ ઓફ થોટ ટુ એનાલાઇઝ બિઝનેસ સિચ્યુએશન. કહેવાનો એ લોકોનો મિનિંગ ખાલી એટલો જ છે કે તમે ઇકોનોમિક મોડને છે ને મૂકો છો તમારા થિંકિંગ પેટર્નની અંદર. ઇકોનોમિક મોડને અને ઇકોનોમિક મોડને થિંકિંગ પેટર્નમાં મૂકો છો ને તો તમને આઈડિયા આવે છે કે હાઉ ટુ એનાલાઇઝ ધી બિઝનેસ સિચ્યુએશન. કેવી રીતે બિઝનેસ સિચ્યુએશનને એનાલાઇઝ કરવીને જોવી. કારણ કે ઇકોનોમિક્સ જે છે એ હંમેશા દરેક બિઝનેસ, દરેક અકાઉન્ટ્સ, દરેક સ્ટેટિસ્ટિક્સ સાથે જોડાયેલું છે. બરાબર. તો એ વસ્તુ કરવાથી આપણને જે છે ને ઇકોનોમિક પેટર્નથી થિંકિંગ કરવાથી બિઝનેસ સિચ્યુએશનને એનાલાઇઝ કરવી ઇઝી પડે. કારણ કે આપણે જે જગ્યાએ ઓપરેટ થાય છે ઇટ ઇઝ ધી એન્ટાયર ઇકોનોમી. બરાબર ને? એ આપણે એન્ટાયર ઇકોનોમીની અંદર ઓપન થઈ છે, આખા જેને કહી શકીએ કે અર્થતંત્રની અંદર. બરાબર ને? ઇકોનોમી એટલે શું? તો કે અર્થતંત્ર. આખા એક અર્થતંત્રમાં આપણે ઓપરેટ થઈએ છીએ, તો જરૂરી છે કે આપણે ઇકોનોમિક્સને કન્સિડરેશનમાં લઈએ. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશન માટે આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એઝ વેલ એઝ ડેફિનેશન્સ ડિસ્કસ કરી લીધેલી છે. કમિંગ સેશનની અંદર પોઈન્ટ્સ ડિરાઇવ્ડ એઝ વેલ એઝ સબ્જેક્ટ મેટર જે છે બિઝનેસ ઇકોનોમિક્સને ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.